28 મેના રોજ વિશ્વ માસિક દિવસની ઉજવણી કરવામાં આવે છે। તે દરમિયાન સ્ત્રીઓએ શું કાળજી રાખવી, શું કાળજી ના રાખવી તેના વિશે થોડી માહિતી આપી, તે આપ સૌ શાંતિથી પૂર્વક સાંભળો। અને બહેનો મિનિમમ 12 વર્ષની ઉંમર કાં તો 13 વર્ષની ઉંમરની દરમિયાન દરેક કિશોરી આ સમયમાંથી પસાર થાય, બરાબર। પ્રથમ વખત જ્યારે તમને માસિક સ્ત્રાવ થાય એ દરમિયાન તમને ડરનો માહોલ હોય કે આ મારી સાથે શું થયું। ઘરમાં તમારી મોટી બહેન હોય કાં તો મમ્મી, એમના દ્વારા કે અડોશ પડોશમાં મિત્ર સર્કલ દ્વારા તમને કઈ બી તકલીફ હોય તો તમે એમના જોડેથી જાણકારી લઈ શકો, બરાબર। દરેક સ્ત્રી એક આ સમય જરૂરી જ હોય। માસિક સ્ત્રાવ એ દરેક સ્ત્રીનો એક અગત્યનો ભાગ, જિંદગીનો ભાગ છે કે આપણે એની જોડે જોડાયેલા રહેવાનું છે। મિનિમમ 35 વર્ષની ઉંમર દરમિયાન સુધી આપણે માસિક સ્ત્રાવની જે કાર્યક્રમ આપણા જીવનમાં જોડાયેલો જ રહેવાનું, બરાબર। એ દરમિયાન શું કાળજી લેવી એ આપણે આપણા મિત્ર સંબંધી બહેનો હોય કાં તો આપણાથી વડીલ હોય ઘરમાં, એમના જોડેથી આપણે બધી રીતનું એમ કે સલાહ સૂચન લઈ શકીએ। તમે એ દરમિયાન પેડનો યુઝ કરી શકો કે જેથી જૂના જમાનામાં બહેનો કપડાનો યુઝ કરતા, પણ કપડાથી શું થાય કે આપણું ઇન્ફેક્શન થવાનો ભય રહે, સાફ સફાઈ ના હોય મિનિમમ, તો એના કારણસર તમારે શું કે શરીરમાં કોઈ પણ પ્રકારે ચેપ લાગવાની શક્યતા રહે। અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો એટલે પેડની સુવિધા, બરાબર, તો તમે એમ કે આનો યુઝ કરી શકો કે જેથી તમને કોઈ પણ પ્રકારે તમારા શારીરિક નુકસાન થવાની શક્યતા ના રહે। ઓછા ભાવે મળતા હોય તો બધી રીતે બજારમાં કાં તો તમારા ગામની અંદર દુકાનો હોય કે ગમે તે યુઝ કરી શકો, પણ મેઇન વસ્તુ શું કે આપણો શારીરિક હાનિ ના થાય એ માટે આપણે કપડાનો યુઝ હવેથી નહીં કરવાનો, બરાબર। આપણું શરીર એ જ આપણું કિંમતી ચીજ કહેવાય, બરાબર। આપણા શારીરિક સ્વચ્છતા એ જરૂરી છે, કારણ કે પહેલું સુખ એ શું કહેવાય, શરીરનું સુખ કહેવાય, બરાબર। એટલે બસ વધારે મારે કંઈ નહીં કહેવું, પણ આજથી તમે પેડનો યુઝ કરો। તમારા શરીરને કપડાથી તમે કપડું યુઝ કરો તો ચેપ લાગવાની શક્યતા ના હોય એવા રોગ થઈ શકે તમને। અને આપણે જૂનો હવે બધી રીતના મોડર્ન જમાનો આવી ગયો હોય તો આપણે પેડ બી વાપરી અને આપણે એમ કે મોડર્ન બનીએ, બરાબર, કે જેથી આપણને કોઈ પણ પ્રકારનો રોગ થવાની શક્યતા રહે। થેન્ક યુ।